એક હોસ્પિટલ વાળાએ તો મને એવું કીધું કે આ બેબીની આયુષ્ય માત્ર ને માત્ર 25 દિવસ. આજુબાજુની ઘણી બધી હોસ્પિટલોમાં મેં બતાવ્યું પણ મને ત્યાં સારું ટ્રીટમેન્ટ ના સારું લાગે. મને જીભમાં બટકો ભરાણો હતો, એના માટે પછી મેં ડોક્ટરની સલાહ લીધી તો મને मेरा इलाज सही जगह में मैंने डिसीजन लिया। 5% બચવાનો ચાન્સ હતો, 95% એના મૃત્યુના ચાન્સ હતા. પણ છતાં સ્મિત સરે એમની આખી ટીમે એટલી મહેનત કરી અને એનું પરિણામ અત્યારે અમારી છોકરી હયાત છે અને જીવિત છે. 3 મહિના થયા ઓપરેશનના. આઈસીયુનો રિપોર્ટ કર્યા પછી સુમિત સરે અમને રિપોર્ટ પછી બોલાવ્યા કે તમને કેન્સર થતું છે પણ એ કેન્સરનો તમે અત્યારે ઈલાજ કરાવો તો ઘણું સારું છે. ઓપરેશન થયા પછી મને એવું લાગ્યું કે ના, અહીંયા ઓપરેશન સક્સેસફુલ છે. મને જે કઈ તકલીફ હતી એને દૂર કરી દીધી છે. અત્યારે નોર્મલ છે, જમવામાં બોલવામાં આ રેન્સ હોસ્પિટલમાં સ્મિત છે પ્લસ એમનો સ્ટાફ બહુ વ્યવસ્થિત છે ને જે કઈ એ લોકો કહે છે એ પ્રમાણે આપણે કરીએ જ આવી તો ફટાફટ રિકવરી આવે છે. સ્ટાફ પણ સારો છે, ડॉक्टर પણ સારા છે. मैं जमशेदपुर झारखंड से आता हूँ अपना इलाज कराने यहाँ का सर्विस मुझे बहुत अच्छा लगा। मेरे जमशेदपुर में कैंसर हॉस्पिटल होने के बाद भी मैंने वहाँ इलाज न करा करके यहाँ इलाज करवाने आया।